જય જવાન, જય કિસાન, જય હિન્દ। આજે આપણે આવી ગયા છીએ પાટણ જિલ્લાના શંકેશ્વર તાલુકાના કુંવરત ગામ ખાતે। તો ચાલો તમને કુંવરત ગામની સફર કરાવીએ। પાટણ જિલ્લાનો મહત્વનો તાલુકો શંકેશ્વર, તેનું આ મહત્વનું ગામ કુંવારત છે। અહીંયા વાત કરીએ તો ખેતી માટેની પ્રયોગશાળા કહી શકાય તેવું સરસ મજાનું આ ગામ છે। ખેતી અહીંની અદ્ભુત છે। બીજા ખેડૂતોને પ્રેરણા મળે એ રીતની કૃષિમાં પ્રયોગ કરી રહ્યા છે ખેડૂતો। પ્રાકૃતિક ખેતી છે, વરસાદ આધારિત ખેતી છે, પિયતવાળી ખેતી છે, અને ખાસ કરીને વાત કરીએ તો ચણા અને જીરું માટે આ વિસ્તાર બહુ મહત્વનો છે અને સરસ મજાની અહીંયા ખેડૂતો ખેતી કરી રહ્યા છે। ગામમાં સરસ શિક્ષણ માટેની સરસ સ્કૂલો પણ આવેલી છે। સાથે મહત્વની વાત કરીએ તો ગામની અંદર લાઇબ્રેરીની પણ સરસ વ્યવસ્થા છે। એટલે ગામનું જે સંસ્કારનું, સિંચનનું, પ્રેરણાનું સ્ત્રોત કહી શકાય એવી સરસ મજાની આ સંસ્થાઓ આવેલી છે। સાથે ગામના વડીલો, જેમને દાદા કહેવામાં આવે, પણ વઢિયાર અને ખારા પાઠમાં કદાચ દાદાને બાથી સંબોધવામાં આવે છે। એટલે અહીં બાળકોના ઘડતરમાં પોતાની જનિતા એટલે કે મમ્મી અને પપ્પાની મમ્મીને અહીં માં કહેવામાં આવે છે અને પપ્પાના પિતાને બા કહેવામાં આવે છે। એટલે આ ભૂમિમાં બાળકોનો ઉછેર અને સંસ્કાર અદ્ભુત છે। એટલે તો આ વિસ્તારની કોઈને ઘરડા ઘરમાં જવાની જરૂર નથી પડતી। એ ભૂમિની તાકાત છે। એટલું જ નહીં, અહીં મહેમાનો માટેની જે મહેમાન ગતિ છે, મહેમાનોનો જે આવકાર છે, બહુ અદ્ભુત છે। આ વિસ્તારમાં જ્યારે ઘરની શરૂઆત થાય, પહેલા મોટો દરવાજો આવે તેને અહીંયા ડેલા કહેવામાં આવે છે। અને વિકા એકના ઘણી જગ્યાએ મોટા મોટા ફળિયા હોય છે, એને વાહ કહેવામાં આવે છે। વાહ એટલે ઘરના ફળિયા હોય છે। નાના મોટા પ્રસંગમાં ગામ હળી મળીને ઉજવણી કરતા હોય છે। કોઈના ઘરે પ્રસંગ હોય તો ઘર ધણી કરતા ચિંતા ગામને હોય। એટલે જ તો સરસ મજાનો પ્રસંગ ગામ લોકો ઉજવી આપતા હોય છે અને એ જ ગામની એકતા છે, એ જ ગામની તાકાત છે। તાલુકા મથક શંકેશ્વરથી ગામ 10 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યારે જિલ્લા મથક પાટણથી કુંવારત ગામ 50 જેટલા કિલોમીટરના અંતરે આવેલું છે। એટલે સરસ મજાનું આ રોડું રૂપાળું ગોકુળિયું ગામની વાત કરીએ તો આરોગ્યની પણ સરસ મજાની સેવા મળી રહી છે। બાળકો માટે સરસ આંગણવાડી છે અને સાથે વાત કરીએ તો મુખ્ય વ્યવસાય અહીંયા ખેતીવાડી છે, સાથે પશુપાલન છે અને કદાચ 1 દાયકાથી નોકરીનું પ્રમાણ પણ સરસ જોવા મળે છે। એટલે ધંધા રોજગારની વાત કરીએ તો ગામની નજીક શંકેશ્વર છે, એટલે ત્યાં પણ માર્કેટ ગામને સરળતાથી મળી શકે છે। પાટણ છે, હારીજ છે, આ વિસ્તારોમાં પણ ખેતીવાડીની વસ્તુઓ છે, લે વેચ ત્યાં થતી હોય છે। નજીક પડે ઊંઝા માર્કેટ, જ્યાં જીરુંનું સરસ મજાની
માર્કેટ આવેલું છે. નેક ટેક અને ધર્મની અહીંયા તો પાણે પાણે વાત. સંત ને સુરા નિપજાવતી અમારી ધરતીની અમીરાત. વાહ વઢિયાર ભૂમિનું કુંવારત ગામ, વાહ કુંવારત. વઢિયાર ભૂમિનું કુંવારત ગામ તમને કેવું લાગ્યું? જરૂરથી લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, ધન્યવાદ.